શહેરની સૌથી મોટી બરોડા ડેરીની ચૂંટણીનો મામલો. વડોદરા શહેરની બરોડા ડેરીની ચૂંટણીનો મામલો. અત્યાર સુધીમાં 6 ઉમેદવારો બિનહરીફ. ઔપચારિક જાહેરાત બાકી છે. આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. ધીમે ધીમે બરોડા ડેરીનું પિક્ચર ક્લિયર થઈ રહ્યું છે. ભાજપાએ હજુ સુધી કોઈને પણ મેન્ડેટ આપ્યો નથી. એ પહેલાં જ 6 બેઠકો થઈ શકે છે બિનહરીફ. અત્યાર સુધીમાં 6 બેઠકો થઈ બિનહરીફ. ડેરીના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. સામી હોળીએ વિરોધી, ખેમામાં હૈયા હોળી જેવો ઘાટ. ચૂંટણી વિભાગ ઓફિશિયલ જાહેરાત બાકી છે. અત્યાર સુધીમાં વર્તમાન પ્રમુખ દીનુ મામા, વર્તમાન ઉપપ્રમુખ જીબી સોલંકી, કૃપાલસિંહ, સંગ્રામસિંહ રાઠવા, રમેશ બારિયા અને રાજુ અલવા બિનહરીફ થઈ શકે છે. કુલ 13 બેઠકો હતી, જેમાંથી ચૂંટણીનો જંગ ખેલાયો હતો, જેમાં 6 બેઠક બિનહરીફ થઈ શકે છે. બરોડા ડેરી પર સભાસદો અને ઠેકેદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 6 જણાની બિનહરીફ વરણીને આવકારી છે. વિરોધીઓ પર વર્ષા વર્તમાન પ્રમુખ દીનુ મામા. આગવી અદા વિરોધીઓને આડે હાથે લીધા હતા. દૂધ ઉત્પાદકો હૈયે અમે વસેલા 2014 થી જ્યારથી અમારું બોર્ડ છે ત્યારથી કાયમ માટે દિન પ્રતિદિન 250 કરોડ રૂપિયા જેટલું ડેવલપમેન્ટ કરી છે. રૂપિયાનું દેવું થવા દીધું નથી. તેમજ દરેક ડેરીની કોમ્પિટિશનમાં આપણા દૂધ ઉત્પાદકોને પણ ક્યારેય આખા કરવા દીધા ના હોય. ત્યારે 6 ઉમેદવારો આજે બિનહરીફ થયા છે. બાકીના 7 મિત્રો ચૂંટણી લડતા હોય ત્યારે બધાને પ્રભુ સાચી શક્તિ આપશે અને સારું પરિણામ મળશે. વિરોધીઓને શું જવાબ આપશો? ઈર્ષાળુને આશીર્વાદ. હવે આટલી બેઠકોની જવાબદારી પણ એટલી વધી છે. જવાબદારી તો કાયમ નિભાવતા આવ્યા છે. જે પણ ક્ષેત્રમાં હોય એ ક્ષેત્રની જવાબદારી નિભાવીએ છીએ, સારી રીતે નિભાવીએ અને આવતા 5 વર્ષ માટે પણ खूब सारी रीते हमें सफल मिल सकता। हमारे पास कुल 55 फॉर्म्स आए थे, जिसमें 28 तारीख को चकाचनी शुरू हुई थी और वो सुबह 11 बजे से स्टार्ट होके 3 बजे ख़त्म हुई थी शाम के। तो उसमें हमने 31 फॉर्म्स को मान्य रखा है और करीब 24 फॉर्म्स को अमान्य किया है। तो अभी 31 उम्मीदवार हैं हमारे। सिंगल डिजिट में अभी जो फॉर्म्स आए हैं वो जोन 1 में, जोन 10, 11 और 13 में एक फॉर्म्स है। अभी कब इलेक्शन होगा और कब? 2 से 7 तारीख तक जो अब उम्मीदवार माने रहे हैं वो अपना फॉर्म वापस ले सकते हैं और 7 तारीख के बाद जो फाइनल उम्मीदवारी लिस्ट डिक्लेयर होगी वो 9 तारीख को हम डिक्लेयर करेंगे। इसमें हरीफ और बिन हरीफ उम्मीदवारों दोनों की लिस्ट डिक्लेयर की जाएगी। हाँ, वो दे दिया है। ज़्यादातर लोगों को मीणबत्ती जो उनकी फर्स्ट प्रेफरेंस थी, कुछ लोगों को वो मिली है, कुछ लोगों को उनकी सेकंड प्रेफरेंस दी गई है।